અટાણમાં શું છે? હવે જમવાનું તો કરે ને, અટાણું છે બપોરા થયા. શું બને? અને દેખ 10 વાગે ઉઠવું અને 11 વાગે નાસ્તો ને વળી પાછું 12 વાગે તો પાછું ઠૂસવાનું જોઈએ. આ સારું લ્યો. તો ખાવાનું તો જોઈએ જ ને. બપોરા કલાકે ના હોય ખાવાનું. કલાક નથી થયો ખાધું એને તો લ્યો. હવે 8 વાગે નાસ્તો કર્યો તો તે 12 વાગ્યા. 8 નહોતા, ઈ 10 હતા. ઈ 10 વાગ્યા હતા. 8 નહોતા. આપણે એમ થાય ખબર 5 તમારા જેવડી ઉંમરના માણસો 5 વાગ્યા ઉઠીને ધૂપ દીવા કરતા હોય મંદિરે. હા તો માથે ટડલો થઈને વહુ માથે માળા કરવાનું એમ વહુના ધ્યાન રાખીને બેસે. હા સારું લ્યો. ધ્યાન ક્યાં રાખ્યું? તારા ખાવાનું માંગ્યું કે જમવાનું થઈ ગયું હોય તો કે હવે તો ઈ તો ટાણું થાય તે બોલાવી લેહું સામે પીસી દેહું કે આ લ્યો ખાઈ લ્યો એમ. 3 વાગે કઈ ખાવાનું હોય? બપોર ટાણે 10 વાગે કામ હોય ને અહીંયા 3 વાગે ને 4 વાગે. તું જમવાનું દે એમ તને હું કહું છું. જમવાનું તો દે. 12 વાગ્યા. હવે ભૂખ લાગી છે. એ જમવાનું તો એક વસ્તુ છે. હું આજ બારે હું કામ ગઈ હતી ખબર છે? હા, તમારું નક્કી કરવા ગઈ હતી. હું નક્કી કરે? આશ્રમનું. કા હું કામ? ત્યાં તમને ટાઈમો ટાઈમ ભાણા મળી જાય. કા આશ્રમમાં હું કામ જાઉં? જાને તું કા દીકરાનું ઘર છે. હું કામ જાઉં? તો અહીંયા બેઠા બેઠા ખાટલા તો ભાંગ્યા, ઝૂલા તો રેવા દ્યો. કા આ દીકરાનો ઝૂલો છે, તારો નથી. તું લઈ આવી છો આણામાં તો ન્યાલ કરી દીધો. દીકરાએ લીધો તો આ તો દીકરાએ દીધો એટલે બેહવા જ દીધો છે. ભાંગવા દીધો? ભાંગવા કાઈ નથી દીધો. બેહવા આટું દીકરાએ કરાવી દીધો ઝૂલો. ઉંમર હવે મંદિર જઈને માળા કરવાની છે. ઝૂલે ઝૂલવાની નથી ડોહી. મંદિરે જઈ આવ્યા પછી કઈ બાજુ આમાંથી મંદિર ગયું એવું લાગે? હા, મંદિર ક્યાં ગયું? આશ્રમમાં નક્કી કરી આવી શું હાઈ જે ગગાને કઈ નાખ્યા જવાની. હું ક્યાંય જવાની જ નથી. તારે જાવ હોય ત્યાં જા. હું ક્યાંય નથી જવાની. તો કોને જાય? તમે નહીં જાવ કોણ જાય? તું જા. હું કામ જાઉં? મારા દીકરાનું ઘર છે. હા તો બોલાવો તમે ગગાને. કરી કરીને ટકે ટોચી ટોચીને દે. હું કઈ નવરી નથી, તમારી ગુલામ નથી થઈ ગઈ. આ તો અહીંયા પૈણીને આવી છું. આ તો નોકરાની સંગ નથી આવી તમારા ઘરમાં. પૈણીને આવી તો જમવા જય હોય તે ગગાનું પાવર કરી કરી લેતા હોય. જય મારો દીકરો તો ના. આ તો હું છે અમને ખબર જ છે દીકરો છે. તો તે તું આવી. હા દીકરો હતો તો આવી તો દીકરાને ઘરે આવતો તો પૈણાવાય જ નહીં ગગાને. હા બોલાવો તમે ગગાને ખબર પડે. લે આખુડા ખવડાવ ફૂફાન કરે. હા બહુ ગગાનો પાવર છે આને તો ડોહી ને તમારી હલાવતથી ગગો બધા નવી નવી છે ગગો. હા તો બહુ ગમતી ન તો ગગાને પૈણાવાય જ નહીં. તો તારે હતી હાથ એકની થી આવી તું. હા હવે શું કરવું તારે? બોલ. કાંઈ નથી કરવું. રૂમમાં ઘરમાં જઈ અને બિસ્તરા તૈયાર કરો. કાંઈ થાય જ નહીં. કર તારા બિસ્તરા તૈયાર. હું કામ બિસ્તરા તૈયાર કરું? મારા દીકરાનું ઘર છે ને તું મને એમ કે કાઢી મૂકવાનું કહેતી? તો દીકરાનું ઘર હોય ને તો દીકરાને પૈણાવાય નહીં, દીકરાને ઘરે જ રખાય. હા તો દીકરાને ઘરે જ રહીશું. તો સાનું મનું રેવાય. ચાનું મનું કે ને ટાણે જમવા તો દેવું જોઈએ ને તારે. એટલી તો તારી ફરજ આવે ને. તો 3 ટાણા તો ગુડુસ. હા કઈ દે છે? ભૂખા મરી જાય તો ખાવાનું દે છો. એ જગલા હરીને આ જો આને કઈ સમજાવ. પાણીનો ગ્લાસે નથી તો ગરું હુકાઈ ગયું. જમવાનું તો ન્યાર્યું. જમવાનું નહીં મળે. વૃદ્ધાશ્રમમાં વહી જાય એમ કે છે દીકરા. કા હું કામ? તો ક્યાં જાય બીજે? તે હજી પાણીનો ગ્લાસ નથી દેતી, ખાવાનું નથી કરતી. આ તો કે તું મને ખાવાનું ન દેતી હોય ને પાણીના ગ્લાસ નથી દે ને તો આમ ફૂક મારે ને ભેગી માં ઉડી ગઈ અટાણ જવો. તે હજી કાં જમવાનું નથી કર્યું? તો હમણાં 10 વાગે નાસ્તો ઊભી થા તું, હાલ ઊભી થા. આખો દી ખા કરે. સારું કરીને પેલા આમ ઊભી થા. ભૂખ લઈ આવી તમારી માએ. ઊભી થા તું. હાલ ઊભી થા. આશ્રમ ભેગે. હા તને કરવી આશ્રમ ભેગી. હાલ તે હજી ત્યાં કેટલા 12:30 થી હજી તે ખાવાનું નથી કર્યું. તને કઈક શરમ જાવી જાય છે કે નથી? નથી જરાય નથી. કારણ તો કોણ પણ તારો બાપો કરવા આવશે અહીંયા? તો તમારી માં તો છે ને એને કયો ને મારા બાપો તો આવી ગયો. તમારી માં તો હાજર છે ને. તમારી માં તો હાજર છે ને એને કયો ને બેઠી બેઠી વાત ઝૂલા તોડે છે. ચૂલામાં કઈક ટોચે. ઈ ઝૂલો મેં એના હાટું જ બનાવ્યો નથી, કઈ તારા હાટું બનાવ્યો. હા બધું એના હાટું જ ઝૂલે બનાવ્યું છે. તો પાણા જ નહીં મા પાસે જ રેવાય ગગલો થઈને. એટલે છે ને તું હજી પાછી વળી જાય. ઈ ઝૂલો રહ્યો ને મારી માં હાટું જ બનાવ્યો. બરોબર મને કીધું તો પેલા તમારી માં હાટું છે એમ. ન કહું તમને લાગે તી ખોરવા દે ત્યાં હું. તો શું કઈ તું નો ખોરવા દે એમ? નો જ ખોરવા દઉં ને. કા બાપુજીનું હે બધું? તો બાપુજીનું જ છે ને. કા હું કામ? તો બાપુજી નથી. છાનું મુનિનું ઘરમાં રહેવું હોય તો બરોબર. હા અને ઉપાડા કોના લે? હું છાનું ઉપાડા તારા હે. મે લીધા કે તે લીધા? હા હું મે લીધા. મને એમ કે છે કે આશ્રમ આવી જા. આને વૃદ્ધાશ્રમમાં નાખ્યા અને ગઈઢી કરીને તો એને આયા હાથે કંઈક બનાવીને ખાઈ લેવાના ને કટકા ના ઉતરી. એમ નહીં તું એમ કેસ કે મારી માં વૃદ્ધાશ્રમમાં જાય બરોબર, પણ તારો ગગો તને નહીં મોકલે વૃદ્ધાશ્રમમાં? ના હું તમારી માં જેવું જ નહીં કરું.
હા મેં હું કર્યું તને કઈ કાળી થોડી કઈ તમે નાખી તને ખાલી તમે અહીંયા આવીને ત્રણ દાણા ઠૂસી લ્યો છો બેઠા બેઠા મારા હાટું ઝૂલો હતો તો ઝૂલી હતડામાં બેવડીનો વાર નાખ્યો એ મારી માં આશ્રમમાં નહીં જાય બરોબર જો તારે જો ઘર ભેગીનું થવું હોય ને તો થઈ જાય જરાય આ નહીં તને હાવ ચોખવટ જરાય કરતો નહીં થાવ કા તો તમારી ઈ ક્યાંય માને નહીં જાય કા ઘર ભેગા તમારી માને કરો તું થઈ જા ઘર ભેગી ઈ તો અહીંયા જ રહે કરો અહીંયા રહે ને તો એ તટતટ નહીં કરાય બધુંય થાય બધુંય થાય દીકરા હું બોલતી નથી કાઈ નહીં મને ખબર છે, મને જવાનું ખબર છે. માથું જેની કાંઈ હા અરે ફરેન દીકરા કાંઈ બોલતી નથી દીકરા આમથી હું કાંડી થઈ ગઈ તો આમાં તો ભરા આમાં કરી રહીશું એમને આમાં તને કે ડાયા જેવું લાગે શું હા તમે ડાયા બે તો અમે જ ડાયા હા કોને છીએ. કીધું બરોબર ગામમાં વાતું થતી હતી શું કે દગલોને માર ડાયા એમ હા તે થાતી જ હોય ને હોય તો થાતી હોય કા તારી વાતો નથી થાતી હા કેવા સરસ ડાયા હાલી જો તો નીકળ્યો. ખરી ગગા ઈ અહીંયા જ રહે. તમે સગલાન પાપ પાડ્યા કરે ઈ એટલે હવે તને કહી દઉં નકર જો હમણાં 3 વાગ્યાની બસ આવે ને એમાં તારા પોટલા બાંધીને આ તો અને એક જ લીટી. છે પોટલા બાંધીને તેરા બરોબર. દેખા તમાર માનું એના નહીં તારી વાત કરું 3 વાગ્યાની બસ તારા હાથું આવે એના હાથું નથી આવતું હું તો મારો આ કાયદેસર ઘરનું રોજ કામ કરું તેમ કરું જ છું ભાઈ તમને શું કેટલી કરે રેડી શું છું કરે શું કરે જેથી આપણા ઘરમાં ડખા કેદીથી ચાલુ થયા હવે ઈ તો જેદું આ લગન છે તમારી તેદું માં નથી આવે તંબુરો તમારી માં અહીંયા આવીને બેઠી કોઈ બેઠી વસ્તુ નથી બોલતી કે- હું તો એમ કે મને- તમારી માં તમારી માં ઘરમાં આવડો ભડકો કરીને કાંઈ વસ્તુ નથી કરતી, હા, કાંઈ વસ્તુ કાંઈ નથી બોલતી બોલતી. લગન જે તમને તો હાંભળો એને હાંભળો બાબે હાંભળો બાધેસ. જેદું ને પૈણી નહીં આવીને તેદુંથી ચાલુ થયું અરે દીકરા હા. મને ન ખબર હોય ના. મને બધી ખબર જ છે કે હા. તેની ની બાતે છે હા બહુ ભાઈને ખબર રાખે ગગન માની ગગન આ તો રાખવી જ પડે ને રાખી ખબર બહુ હવે રાખી. ઈ બધું જવા દ્યો તમારે ક્યાંય નથી જવાનું જો તારે જવું હોય ને તો મેં તને કીધું ને હમણાં બસ આવશે તો વહી જાય છે હું બરોબર ક્યાંય નહીં જાઉં તમારી હાલો. માં કા ઘરે જાહે કે આશ્રમમાં જાહે ક્યાંય ન બરાબર? જાય ચાલો, બરોબર હવે જ રહેવાનું. હાલો, હાલો, હાલો. હા હાલો પાછળ હું આમ બિસ્તરા તૈયાર કર્યા આશ્રમ ભેગી ના હવે આમ ઘર ભેગીનું થાને હવે